નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 9 અને વિષય ગણિતની નવી બ્લુપ્રિન્ટ. વિદ્યાર્થી મિત્રો, જે આ વર્ષે આવી છે તે આપણે નવી શૈક્ષણિક જે મિત્રો શિક્ષણની નીતિ છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે હેતુલક્ષી પ્રશ્ન 30% અને વર્ણનાત્મક 70% આધારિત બ્લુપ્રિન્ટ જોવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તો ખાસ સમજી લેવાનો છે કે શૈક્ષણિક વર્ષ 2024-25 થી આપણી જે બ્લુપ્રિન્ટ છે તેમાં બદલાવ આવી ગયો છે. માટે પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ મિત્રો કુલ ગુણ 50 અને સમય 2 કલાકનો રહેશે. તેમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી. હવે આપણે જે ફેરફાર થયો છે તેની વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો 15 જે છે તે પૂછાશે અને તેના 15 ગુણ રહેશે. ટૂંક જવાબી પ્રશ્ન મિત્રો તમારા જે છે તે 9 પૂછાશે અને એમાંથી તમારે 6 લખવાના રહેશે. દરેકના 2 ગુણ રહેશે, એટલે કે 12 ગુણના રહેશે. ટૂંક જવાબી પ્રશ્ન 8 પૂછાશે અને 8 માંથી તમારે 5 લખવાના છે, એટલે કે 5 તરી 15 3 ગુણના રહેશે. વિસ્તૃત પ્રશ્નો જે છે 3 પૂછાશે અને એમાંથી તમારે 2 લખવાના છે, જેના મિત્રો 1 ના 4 ગુણ, એટલે કે 8 ગુણ રહેશે. આમ ટોટલ 35 પ્રશ્નોમાંથી તમારે 28 નો જવાબ આપવાનો છે અને જેના તમને મિત્રો 50 જે છે તે ગુણ મળશે. હવે આપણે વાત કરીએ કે કેટલા ચેપ્ટર પૂછાવાના છે. તો પ્રથમ પરીક્ષાની અંદર જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિનાનો સિલેબસ પૂછાશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને 6, એટલે કે 1 થી 6 ચેપ્ટરના જે છે તે પ્રશ્નો પૂછાશે. પહેલા ચેપ્ટરના 10, બીજાના 12, ત્રીજાના 5, ચોથાના મિત્રો 7, પાંચમાના 4 અને છઠ્ઠાના 12 જે છે તે ગુણભાર રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારું પ્રશ્નપત્રનું માળખું કેવું આવશે તો આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 1 થી લઈ અને 15 સુધીના જે છે તે સેક્શન એની અંદર પ્રશ્નો હશે, જેની અંદર હેતુલક્ષી પ્રશ્નો હશે. ખાસ સમજી લેજો. સૂચના મુજબ જવાબ આપવાના છે અને દરેકનો 1 ગુણ રહેશે. તો પ્રથમ 1 થી 4 પ્રશ્નો બહુ વિકલ્પ વાળા હશે અને તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 થી 8 કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચી જે છે વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 9, 10 અને 11 3 ખરા ખોટા પૂછાશે. પ્રશ્ન નંબર 12 અને 13 એક વાક્યમાં, એક શબ્દમાં અથવા તો એક અંકમાં તમારે જવાબ આપવાનો છે. અને પ્રશ્ન નંબર 14 અને 15 તમારે જોડકા જે છે તે જોડવાના રહેશે. હવે વાત કરીશું વિભાગ બી છે. તો પ્રશ્ન નંબર 16 થી 24 પ્રશ્નો હશે. ખાસ સમજી લેજો. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ તમને મનગમતા તમે 6 પ્રશ્ન તમારે લખવાના છે અને દરેકના 2 ગુણ રહેશે, એટલે કે 12 ગુણ મળશે. પહેલા વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે પ્રશ્ન નંબર 17 અથવામાં 17 તો તમને એક જ વિકલ્પ મળતો હતો. એના બદલે આ વખત સુધારો થયેલો છે અને 9 પ્રશ્નોમાંથી તમે કોઈ પણ 6 પ્રશ્નો મનગમતા તમારા લખી શકો છો. સેક્શન સી ની વાત કરીએ તો 25 થી 32 ના પ્રશ્નો રહેશે અને એમાં પણ તમે 8 માંથી કોઈ પણ મનગમતા 5 પ્રશ્નો લખવાના રહેશે, એટલે કે 15 ગુણનો આપણો સેક્શન સી રહેશે. હવે વાત કરીશું પ્રશ્ન નંબર મિત્રો 33 ને 35, એટલે કે 33, 34 અને 35 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 ના લખવાના રહેશે. સેક્શન ડી જે છે તે 8 ગુણનો રહેશે અને મિત્રો વિસ્તૃત પ્રકારના પ્રશ્નો પૂછાશે. હવે જો તમે આ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માંગો છો તો મિત્રો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરવાની રહેશે અને બીજા વિષયની બ્લુપ્રિન્ટ મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયની અંદર બધા જ વિષયના પ્રશ્નોપત્ર સોલ્યુશન સાથે આપણે ચેનલની અંદર મૂકી દઈશું.